સતલાજાના અગ્નિવીર કાર્તિકસિંહ ચૌહાણનું વતનમાં ભવ્ય સ્વાગત. ગામ આખું દેશભક્તિના રંગે રંગાયું. માતૃભૂમિની રક્ષા કાજે ભારતીય સેનામાં જોડાવું એ દરેક યુવાન માટે ગૌરવની ક્ષણ હોય છે. સતલાજા ગામના વતની ચૌહાણ કાર્તિકસિંહ સજ્જનસિંહ ઇન્ડિયન આર્મી એટલે કે અગ્નિવીરની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી આજે સોમવારે સવારે 10:30 વાગે પોતાના વતન સતલાજા પરત ફરતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. દેશના આ વીર જવાનના સ્વાગત માટે આખું ગામ હિલોળે ચડ્યું હતું. કાર્તિકસિંહના આગમનને યાદગાર બનાવવા માટે ગ્રામજનો દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતલાજાના પૃથ્વીરાજ ચૌહાણ ચોકથી શરૂ થઈને સતલાજા દરબારગઢ સુધી યોજાયેલી આ રેલીમાં યુવાનો મોટી સંખ્યામાં બાઇક સાથે જોડાયા હતા. દેશભક્તિના નારા અને ડીજેના તાલે નીકળેલી આ બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. બજાર ચોક ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. વતનના સપૂતને સન્માનિત કરવા માટે સતલાજાના મુખ્ય બજાર ચોક ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વડીલો, રાજકીય સામાજિક આગેવાનો, મિત્ર મંડળ અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્તિકસિંહનું પુષ્પહાર પહેરાવી અને સાલોડાને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલીમ પૂર્ણ કરી પરત ફરેલા અગ્નિવીર કાર્તિકસિંહે પણ આ ભવ્ય સ્વાગત બદલ તમામ ગ્રામજનો અને મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને દેશ સેવા માટે સદાય તત્પર રહેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર સતલાજા ગામ દેશભક્તિના રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું. ત્યારે સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે અમારા ગામના દીકરાએ આર્મીની તાલીમ પૂરી કરીને દેશ સેવાનું વ્રત લીધું છે. તે અમારા સમગ્ર સતલાજા અને ક્ષત્રિય સમાજ માટે ગૌરવની વાત છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનુષ્ય ઠાકોર, ખેરાલુ.